ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? જય શ્રી રામ. તો સવારમાં વાગ્યા છે અત્યારે 9 અને હું વર્કશોપ પર આવી ગયો છું. કાલે બહુ જ વરસાદ હતો અને છેલ્લા 5-6 દિવસથી વરસાદના લીધે આપણે વ્લોગ નહોતા બનાવી શકતા. તો અત્યારે હું વર્કશોપ પર આવી ગયો છું અને તમે જોઈ રહ્યા છો સાફ સફાઈ થઈ ગઈ છે. આકાશભાઈએ સાફ સફાઈ કરી નાખી છે. વરસાદના લીધે બહુ જ ખરાબ હાલત હતી, તો બધી સાફ સફાઈ આપણે મોર્નિંગમાં કરી નાખી છે. અને આજે તો ગાઈસ આપણે કુલર થોડા ટાઈમથી બંધ પડી રહ્યું હતું, તો આકાશભાઈ એને સાફ કરે છે. કુલરની કન્ડિશન બહુ ખરાબ હતી, તો પહેલાં મેં કીધું સાફ કરાવી દઈએ કુલરને અને પછી રિપેરિંગમાં આપીએ. એનો પંખો અંદરનો તૂટી ગયો હતો કુલરનો, તમે જોઈ રહ્યા છો. આ રહ્યો પંખો, એ તૂટી ગયો છે. આ રીતનો આ પંખાને તૂટી ગયો છે, એટલે કુલર ચાલુ કન્ડિશન છે પણ અત્યારે કામ નથી કરતું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ કુલર આપણે વોશ કરી નાખ્યું છે, તમે જોઈ રહ્યા છો. કુલરની સાફ સફાઈ થઈ ગઈ છે અને આકાશભાઈ અત્યારે શેડની ઉપર ચડ્યા છે. આપણે શેડની ઉપર તાડપત્રી નાખવાની છે, જેથી વરસાદના લીધે અમુક શેડમાં કાણા છે, તમે જોઈ રહ્યા છો બધે. તો એ બધા કાણાના લીધે વરસાદમાં પાણી પડે છે, એના લીધે આપણે પ્રોબ્લેમ થાય છે કાર વોશિંગ કરવામાં. તો આપણે એની ઉપર તાડપત્રી નાખવાની છે. આકાશભાઈ ઉપર ચડી અને લેવલ કરે છે, તો વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ આપણે બહારથી આ રીતે આપણો શેડ દેખાય છે. આપણું વોશિંગ સેન્ટર આ રીતે છે અને આ બ્રિજ છે, તમે જોઈ રહ્યા છો. આજે તાપ કાઢ્યો છે અને આકાશભાઈ અહીંયા શેડની ઉપર તાડપત્રી નાખશે. વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ આ રીતે આપણે તાડપત્રી શેડ ઉપર નાખી દીધી છે, તમે જોઈ રહ્યા છો. અને બીજી તાડપત્રી પણ આપણે નાખવાની છે. તો ગાઈસ સવારમાં 2 બાઇક આપણે વોશિંગ સેન્ટરમાં આવી ગયા છે અને આકાશભાઈ તેનું વોશિંગ કરી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો વિડીયોમાં. તો ગાઈસ હવે અમે અમદાવાદ જઈએ છીએ મારા મામાના ઘરે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. ત્યાં જઈને હું તમને બતાવીશ મારા મામાનું ઘર. ગાઈસ તો અમે અમારા મામાના ઘરે આવી ગયા છીએ. આ ફ્લેટ છે, અહીં ફ્લેટમાં એ રહે છે. ફર્સ્ટ ફ્લોરે એમનું ઘર છે. આ ગાર્ડન છે, આ છોકરાઓ છે. કેમ છો? મજામાં છોકરાઓ? શું નામ છે તારું? દેવરાજ. હા, દેવરાજ. દેવરાજ. અને તારું નામ? ગટ્ટુ. હા, ગટ્ટુ. ગટ્ટુ. ગટ્ટુ નામ છે. સાયકલ ચલાવો છો? ओके, तो आ गार्डन है. हाँ, क्या नाम है तुम्हारा? देवराज. देवराज है. और तुम इस फ्लैट में रहते हो ना? नहीं, मैं तो जी ब्लॉक में रहता हूँ. यहाँ पे रहते हो? अच्छा है. और ये तुम्हारे फ्रेंड है ना? मैं आई नेम इज आरो पटेल. आरो पटेल है तुम्हारा नाम? मैं ओछन में रहता हूँ. तुम वहाँ पे रहते हो? Yes. और तुम बेटा कहाँ रहते हो? बी ब्लॉक में. बी ब्लॉक. तुम बी ब्लॉक में रहते हो. और क्या नाम है तुम्हारा? रक्षित. रक्षित है. ओके ओके, गट्टू. गट्टू. यहाँ बैठ इसका जाओ. नाम गट्टू. ए साइकिल. और तेरा नाम क्या है बेटा? गट्टू. गट्टू नाम है ना तेरा? कहाँ पे पढ़ते हो तुम? बाजू में ही है. क्या नाम है स्कूल का क्या नाम है तुम्हारा? मेनू फंक्शन. हाँ, मेरा भी स्कूल का नाम है. मैं तू क्या में रहता है? सेकंड में, फर्स्ट में? अजी सीनियर में. सीनियर में मैं भी हूँ. तो गाइस ये लोग बच्चे हैं फ्लैट में, ये सब अभी मस्ती कर रहे थे. ये देखो. કેમ મસ્તી કરે છે? હા, કેમ સંતાઈ ગઈ?
વામિકા બહાર આવી તો જો તો ગાઈસ અમે મામાના ઘરેથી હવે બીજા મામાના ઘરે જઈએ છીએ. નવા વર્ષનું મળવાનું બાકી હતું તો વિડીયોમાં બન્યા રહેજો. પાછા મામાના ઘરે અમારે રાતનું જમવાનું પણ છે, તો વિડીયોમાં બન્યા રહેજો. અને રિયા મિલન એમના મામાના ઘરેથી આવી ગયા છે. કેવું રહ્યું મામાના ઘેર રિયા? મિલન મેળામાં ગયો તો મામાના ઘેર? ગયો હતો ને? ઓકે તો વિડીયોમાં બન્યા રહેજો. આજે અમારે 2 મામાના ઘરે જવાનું છે. એક મામાના ત્યાં જઈને આવ્યા અને બીજા મામાને ત્યાં હવે જઈએ છીએ. પછી આ મામાના ઘરે અમારે પાછું આવવાનું છે. જમવાનું અહીંયા રાખ્યું છે. સાંજનો ટાઈમ થઈ ગયો છે, તમે જોઈ રહ્યા છો. તો ગાઈસ હું મારા મામાના ઘરે આવી ગયો છું અને આ મંદિર છે રામજી મંદિર. તમે જોઈ રહ્યા છો ભગવાનના દર્શન સરસ થઈ ગયા. સાંજના ટાઈમે આરતી ટાઈમે જ ભગવાનના દર્શન થઈ ગયા છે. હવે જઈશું મામાના ઘરે. વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ આ રહ્યું મારા મામાનું ઘર છે, તમે જોઈ રહ્યા છો.